ભરૂચની પશ્ચિમ સોસાયટીમાં વોલ્ટેજની સમસ્યા હલ ન થાય તો વીજ કચેરીએ તાળાબંધીની ચીમકી ઉચ્ચારાઈ છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ખુરશીદ પાર્ક, માસૂમ પાર્ક અને નશેમંદ સોસાયટી વચ્ચે એક જ ટ્રાન્સફોર્મર હોય વોલ્ટેજની સમસ્યા સર્જાય છે. 4 વર્ષથી વોલ્ટેજ લો અને હાઈના કારણે રહીશોના ઉપકરણો પણ ફૂંકાઈ જતા હોય છે. લેખિત રજૂઆત છતાં પણ સમસ્યા હલ ન કરાતા ગુરુવારે સ્થાનિક નગરસેવકો શમશાદ અલી સૈયદ, ઇબ્રાહિમ કલકલ, સોસાયટીના પ્રમુખ અને રહીશો વીજ કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં નવું ટ્રાન્સફોર્મર ઊભું કરવા અને હાલના ટીસીને કોર્ડન કરી સુરક્ષિત કરવા રજૂઆત કરવામાં આવી હતી. 1 મહિનામાં નવી ટીસી ઊભી નહીં કરાય તો સોસાયટીના રહીશોએ વીજ કચેરીએ ધરણા અને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી છે. સોસાયટી છે એની આસપાસની સોસાયટીના અંદર જે વોલ્ટેજનો પ્રોબ્લેમ છે અને તેના કારણે લોકોના ઇલેક્ટ્રોનિક સામાન ફૂંકાઈ રહ્યા છે. તે માટે આજે રજૂઆત થઈ છે કે તે જે જગ્યાએ જે સોસાયટીઓના અંદર વોલ્ટેજનો પ્રોબ્લેમ છે ત્યાં વોલ્ટેજ દૂર કરવા માટે, ઓછો કરવા માટે લોડ જે બીજી નવી ડીપી નાખવાની છે તે નાખવાની કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવે. કેમ કે આ રજૂઆત અગાઉ પણ સોસાયટીના રહીશો દ્વારા લેખિતના અંદર કરવામાં આવેલી હતી 4 વર્ષ પહેલા, પણ આજ દિન સુધી આ કામગીરી શરૂ થઈ નથી. એટલે આજરોજ તમામ સોસાયટીના રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.